મારું બેટું હું શું કરું યાર, કોઈ ખબર નહીં પડતી યાર. યાર આ દેણું દાડે ભાડે વધતું જાય છે, હું શું કરીશ? મારું બેટું આ દાડા જાતા જાય છે, દેણું વધતું જાય છે, હું શું કરીશ? મારા પાસે નોકરી કોઈ ધંધો નથી કોઈ ઘરના છોકરો, હું શું કરીશ હવે? કોઈ ખબર નથી પડતી. એક તો દાડો ઉગીને ફોન આયા કરે છે. ફોન હું બંધ કરીને મેલજો, હવે સ્વિચ ઓફ જ કરવો પડશે. હવે મારાથી ફોન નહીં, મારે જવાબ જ શું હાલવો? આ મારો બેટો ફોન ઉપાડતો નથી, જો જ ક્યાં હશે એને ગોતવા જવું જ પડશે યાર. હા રહ્યો ને, અલા ફોન કેમ નથી ઉપાડતો તું? પૈસા મારા ક્યારે આવે છે કે? અલ્યા મારા ભાઈ, આ તો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો, ચાર્જિંગ તે મોબાઈલ બંધ કર્યો છે. ચાર્જિંગ ફટી ગયું છે એના હારું, કે મારે એવું ચો છે પૂડું. આ તમારે બીજું કોઈ જોવા નહીં, કાલે મારા પૈસા દુએ. હારું તો હું પૈસા કરી આલું હમણાં. હેડો એક તો ઉઘરાણી વાળો હેડે નહીં, બીજો આવ્યો મારો વાઘ આયો. ભાઈ ફોન કેમ નહીં ઉપાડતો? અલ્યા ભાઈ મોબાઈલ જો સ્વિચ ઓફ છે એના હારું, ને મારે તો કેટલા ફોન કર્યા મેં તારા બાપા હાસુ ફોન કર્યા, પણ મોબાઈલ ને ચાર્જિંગ પટી ગયું તો છે. તે સ્વિચ ઓફ કરી નાખ્યો છે યાર. નથી બાપુ, જોઈ લો ચાર્જિંગ પટી ગયું. અરે ગમે એવું હોય, મારા પૈસા ચાર હાલવાના છે. હવે હમણાં કરી આલો, હમણાં નથી પૈસા, થોડા દાડા રો પછી તમને પૈસા કેટલું કરી 100 મહિનાથી તું આજકાલ કરે છે. મારા કેટલા પૈસા હોય બધા પાછા આપી દે. હવે મહિનો ટકો પછી તમને કરી આલો. હાલવાના છે કે નહીં? હાલવાના બાપા. તાર બાપાને જઈને કહી દે, મેળ નહીં આવે કહી દઉં તને. ના ઘરે નથી કેવું, આપણે તને મહિના 100% આલજો. હાલી જઈશ ને? 100%. સારું છે, નકર મેળ નહીં આવે. મારા દિવસે ને દિવસે મોગવા વાળા હેડ્યા આવે છે, મારે શું કરું? એક તો પૈસા નથી મારા પાસે નોકરી, ઘરના કોઈ સપોર્ટ નથી કરતો, મારે કરવું શું? હવે આ જીવવામાં કોઈ રાશું નથી, હવે નથી કોઈ રહેવું જ નથી. જવા દે મારે તળાવમાં પડે છે, કોઈ રસ્તો જ નથી. મારે મરી જાવ છે, રહેવું જ નથી. હવે આ દેણાથી હું થાચી ગયો છું, મારાથી કોઈથી પૈસા નહીં હલાય. અલ્યા નાચીયો છે મારો, હવે તળાવની પાળે આવ્યો છે. અલ્યા નાર્યો કોઈ દાડો અહીં આવતો નથી, મારો હવે તળાવની પાળે આવી જેમ ઊભો હશે. દેખવું પડશે આ શું છે, થોડુંક નજીક જવું પડશે. આપણે મારો ટેન્શનમાં દેખાય રહ્યો છે. અલ્યા તો વેલાજીનો છોકરો લાગે. અલે છોકરા અહીંયા કેમ ઊભો છે? અલ્યા ચમ મરવાની વાતો કરે, કોઈ દાડો માં આવતો નહીં. તું આ બાજુ સાઈડમાં બેસ, શું પ્રોબ્લેમ છે? શું તકલીફ છે તારે? હે ચમ મરવાની વાતો કરે બેટી? હે વેલાજીનો છોકરો છે ને? બરાબર. શું તકલીફ શું છે? મારા ઉપર ઘણું દેણું થઈ ગયું છે. એવું થઈ ગયું છે એમ? ઘરના નથી કેતા મને. એવું છે. ઉભા રહો, હું તારા પપ્પાને ફોન કરું છું, વેલાજીને. નથી કરો તમે રેવા દે. ઉભા રહો, વેલાજીને ફોન કરું. એક મિનિટ ઓય નો બેઠો રે જરા ને. ઓય નો બેઠો રે. મને ભૂલ છે ભરી. ના બોલે, ઉભા રહે. હેલો હેલો. વેલાજી. હા હા, આપણે ગામમાં તળાવે આવજો, મારે થોડું કામ હતું. ચમ શું કામ હતું? અરે આવો ખરી, હું તમને કહું, આવો. સારું હેડો. હા હા. એટલે શેની ચિંતા કરે છે બટી તું? આ બધું તળાવમાં પડવાની મરવાની વાતો કરે છે, શું તકલીફ છે તારે? મારે દેણું ઘણું વધી ગયું છે ને, હવે મારા પર નોકરી નથી, કોઈ ધંધો નથી. મારા કાકો ભરતા પૈસા. ઈ તો હું હમણાં વાત કરું છું, એમ થોડું ગોડો છે કે યાર મરવાની વાતો કરાતી હશે. ઘણું દેણું થઈ ગયું, મારે મરી જવું છે, વાત પટી જાય. કોઈ એવું ના કરાય બટી, એવું ના કરાય. અલ્યા મારે બેટા આણ તળાવે ચમ બોલાયો છે મને આટોણે? હે ભાઈ દેવતા, બોલો. આટોણે તળાવે પોચે ચમ હોય બેઠા છે આ કઢી દેવું મોટો કરીને? અલ્યા ચો ગયા તા, તમને ખબર નહીં? આ છોકરો યાર મરવાની વાતો કરે હરો, તમે ચો રખડો હરા? અલ્યા એને દેવું વધી ગયું છે, તમને ખબર નહીં? તો હવે કોમ ધંધા કરવાથી દેવા કર્યા છે તો વધી જ જાય ને. આ તો સારું હતું, હું ભાળી ગયો ત્યાંથી આ પડતો હતો, આ તળાવમાં આત્મહત્યા કરતો હતો. એટલે ભલા મોણા આર્યો છોકરો, આ તો હું હાજર ના હોત તો આજ તો તમે ખોઈ બેઠા હોત, તળાવમાં પડવા ગયો ખોઈ તો બેઠા અલ્યા હોત. શું કરવું, પણ કેટલું દેવું કર્યું છે. હમણાં રિક્ષા લઈ આલી, ઈ એને અડાણી મેલી ફરી. પછી આવાના કેટલા પૈસા લઈને બેઠો છે ગોમ ના આવે. અમન તો ત્યાં ગોમ માં મોઢું કાઢે એવા નહીં રાખ્યા, પૂછો એને. હવે તો એને આખા ગોમ માંથી પૈસા લાયા છે, કેટલાક ભરવા મારે બધાને આવે. મરવું હોય તો મરે, શું કરવું હવે? આખો દાડો કેટલું ધ્યાન રાખવું, તો થોડુંક ધ્યાન રાખો. નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોની અંદર એવું બતાવ્યું છે કે આજકાલ ઘણા લોકો, બધા જ છોકરા જોડે મોબાઈલ હોય છે અને પોતે બીજા રવાડે ચડી જતા હોય છે ને ઘણું પૈસાનું દેવું થઈ જાય છે, તો તે પોતે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. તો આ એક અમારી ચેનલ થ્રુ તમને મેસેજ આપવામાં આવ્યો છે કે તમારા છોકરા ઉપર ધ્યાન રાખો, મોબાઈલમાં તે શું કરે છે એની થોડી ઘણી ધ્યાન રાખો, જેથી આવી સ્થિતિ સાવ ના બગડી જાય. તો આવા જ વિડીયો
અમારા તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.